મહાનગરપાલિકાએ તાજેતરમાં 331 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું, પરંતુ આ વિકાસ કાર્યોના ઉદ્ઘાટનમાં મનપાના સત્તાધીશો દ્વારા કરવામાં આવેલ અણઘડ વહીવટ અને પાલિકાએ વિકાસના કાબૂમાં કરેલી પોતાની બુદ્ધિનું પ્રદર્શન પણ સામે આવ્યું। મનપા દ્વારા શહેરના લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટે કરોડોના વિકાસ કામોમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, હેલ્થ સેન્ટર, લાઇબ્રેરી જેવી અનેક સુવિધાઓ ઊભી કરાઈ રહી છે। ત્યારે વડોદરા પાલિકા દ્વારા પણ શહેરમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। પાલિકા દ્વારા તાજેતરમાં બદામડી બાગ વિસ્તારમાં 5.80 કરોડના ખર્ચે ફાયર સ્ટેશન અને આર્ટ ગેલેરી બનાવવામાં આવી, પરંતુ મનપાએ બનાવેલા નવા ફાયર સ્ટેશન અને આર્ટ ગેલેરીના બિલ્ડિંગમાં અનેક ખામીઓ અને ત્રુટિઓ રહી ગઈ હોય તેવું દેખાયું। નવા નિર્માણ પામેલ બિલ્ડિંગમાં આર્ટ ગેલેરીમાં જવા માટેનો રસ્તો જ નથી રાખવામાં આવ્યો। બીજી તરફ બિલ્ડિંગમાં લિફ્ટ માટેનું નકશામાં પ્લાનિંગ તો કરાયું, પણ તેનું પાલન ન કરાયું। एक तो फॉल्ट आ रस्तो जवान नहीं ऊपर मुख्य दरवाजा अलग ज नहीं, प्लस अँ लिफ्ट नहीं। जो लिफ्ट हो तो जो वडील है, मोटा लोग, आर्टिस्ट है, कलाकार है, ते लोग जई सके के आटली ये पण नहीं आप्युं लोकोए। बेरियर फ्री एक्सेसनी बात करता हो तमाम इंस्टिट्यूशनल बिल्डिंग में तो व्हीलचेर आराम थी आर्ट गैलरी में जई सके एवं प्रोविजन होवुं जोईए, पण अहीं तो सामान्य नागरिक माटे बी जाणे सीढ़ी भूली गया था। पाछळ बहारथी एक लोखंडनी सीढ़ी मूकवामां आवी छे अने साथे तमे जोशो तो लिफ्टनुं बी प्रोविजन नथी, तो एक डिसेबल्ड ने आर्ट ने माणવાનો कोई अधिकार નથી। વડોદરા શહેરને વર્ષોથી લડત બાદ આખરે આર્ટ ગેલેરી મળી છે, પરંતુ તેના નિર્માણમાં પણ પાલિકાએ વેઠ ઉતારતા હવે લોકો સવાલ કરી રહ્યા છે। એક તો મેઇન એન્ટ્રી ગેટ જ નથી। ડિઝાઇન મુજબ જે સ્થળે મેઇન ગેટ બનાવવાનું હતું ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા દિવાલ ચણી દેવાઈ છે। ઇમારતમાં રહી ગયેલી ખામીઓ અંગે શહેરના મેયરને તો ખ્યાલ જ નથી। ખામીઓ અંગે મેયરે કહ્યું કે આવી કોઈ ખામીઓ હશે તો અધિકારીઓ સાથે ચર્ચા કરીને દૂર કરીશું। જે પણ કરવા જેવું હશે કે જે રસ્તો છે તે કેમ કોઈ સગવડતા નથી કે કયા કારણસર શું પ્રોબ્લેમ છે, આ બધા જ પાસાઓને આવરી લઈ ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય લેવામાં આવશે। મહત્વનું છે કે ફાયર સ્ટેશન અને આર્ટ ગેલેરીના નિર્માણમાં રહી ગયેલી ત્રુટિઓ શાસકો અને અધિકારીઓ દ્વારા વહેલી તકે દૂર કરવામાં નહીં આવે તો કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ ઇમારતને શોભાનો ગાંઠિયો સમાન બનીને રહી જતા વાર પણ નહીં લાગે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વધુ એક અજાયબી ઊભી કરવામાં આવી છે। આ અજાયબીનું નામ કહી શકાય છે કે ફાયર સ્ટેશનનું ઓપનિંગ સાથે સાથે આર્ટ ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું। આર્ટ ગેલેરી બનાવી તો દીધી, પરંતુ જે રીતે ત્યાં સુવિધાઓ હોવી જોઈએ તે સુવિધાઓ આપવાનું પાલિકા ભૂલી ગઈ। મહત્વનું છે કે જે પ્રકારે લોકાર્પણ કરવામાં આવ્યું, લોકાર્પણની ઉતાવળ કયા કારણોથી હતી તે તો હજુ જાણવા નથી મળ્યું, પરંતુ જે રીતે આર્ટ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું, નિર્માણ પૂર્ણ થયા પહેલાં જ તેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું। આ આર્ટ ગેલેરીમાં જવા માટે કોઈ મુખ્ય રસ્તો આપવામાં નથી આવ્યો। ફાયરના સાધનો ઊભા હશે, ફાયરના સાધનોની પાછળ થઈ આર્ટ ગેલેરીમાં પ્રવેશ લેવો પડશે। આર્ટ ગેલેરી માટેનું કોઈ પણ પ્રકારનું બોર્ડ આપવામાં નથી આવ્યું અને આ ઉપરાંત જે રીતે પ્લાન બનાવવામાં આવે છે, નકશો પાલિકા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર લગાવવામાં આવે છે તે પ્રકારે કામગીરી નહીં થયું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જે રીતે નકશામાં આપેલું હતું કે આ જે રસ્તો દેખાઈ રહ્યો છે આ રસ્તા પાસે લિફ્ટનું નિર્માણ થશે, લિફ્ટ માટેની જગ્યા, લિફ્ટ માટેનું બોક્સ પણ કર્યું, પરંતુ લિફ્ટ કેમ નથી બનાવી તે તો પાલિકાના અધિકારીઓ જ જાણી શકે છે। કારણ કે જે રીતે કામગીરી કરવામાં આવી, આર્ટ ગેલેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું, ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પરંતુ પાલિકા દ્વારા ઉતાવળિયા નિર્ણયના કારણે અધૂરી કામગીરી લોકાર્પણ થઈ ગયું, પરંતુ લોકો આનો ઉપયોગ કરી શકશે નહીં। વર્ષોની કલાકારોના સંઘર્ષ બાદ એક આર્ટ ગેલેરી મળી અને એ પણ અજાયબી રૂપ સાબિત થઈ રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ઓઝા TV9 વડોદરા।